એમને ખબર નહોતી બાપ હમણાં અમારી મેરડી કાલે શકરીનું રૂપ લઈને આવશે આવશે ને આવશે આમ જા ધજા સડી સાહેબ રોવાના બેઠા થઈ આજે ધજા સડીને જાય હેઠા ઉતરતા તો હાફની થઈ જાય મારી હમણાં બાપાની મેરડીઓ બેટા મારા નોકરીઓનો વિશ્વાસ તૂટવા દઉં ને મારે પાનેલી ગામની માલપા તો જગતમાં હું મેરડી ન કહેવાય બાપ અને જો એની ભક્તિથી એક મુખમાંથી બે મુખ વાળી થઈ હોય કોણ થાય દુનિયામાં એ તો તમે વિચાર કરો બાપ કોણ થાય તમે એ તો વિચાર કરો પણ પોતાની દેવી કળની દેવી મારી હકતડી એને કહેતા હતા કે મને હું શું કરું પણ દુઃખ હોય ને દુઃખ એને એક દી ઝેર પીવાનો વારો આવ્યો હતો નો હોય તો ઘરમાં એક ટકનો અનાજ ખાવાનો હોય મેલડી નો થાય પછી ભાઈયું ઉઠી જાય હગું ઉઠી જાય એમના એની ભક્તિ કેવી છે અમારા બાપાની કે માથાની પછેડી આ તળાવમાં નાખતા છે અને પછેડી માથે હાલ્યા જતા છે એ બનગી કેવી છે એની પા મેરડી કેવી છે અને પછી ગામ ફર્યું ને તળાવ બંધાણું ગામ ફર્યું એટલે કોઈએ ચિંતા ન કરી અમારા બાપાએ ચિંતા કરી માં હે મારી મેરડી આ બધા ગામની માલપા મૂકીને વહી ગયા હું તને મૂકીને નહીં જાઉં એક નક્કી કરી લેજે માં તારી વગર હું નહીં રહી શકું સાંભળ જગત મૂકીને વહી ગઈ પણ તેથી મારી મેરડી સન્મુખ આવી હતી મારા હમણાં આ મને બેઠી રહેવા દે જે તને કહ્યું હોય ને તેથી મારી મેરડી પાસે આવી જાય છે બેટા કદાચ આ તળાવમાં પછેડી નાય અને કાયમ તને દર્શન ન કરાવું ને તેથી મને અમરા બાપાની મેરડીને ખોઈ લાગી જાય છે આ કોઈ અનોખી વાત છે મેં ભલા માણા આ કોઈ વાર્તાઓ નહીં હોય આ જેને જોયું હશે ને કેવો વિચાર થતો હશે આ જગ્યા નાયથી ચલાવશે પાછળ છે અને આથી પછેડી નાખતા હતા એમના કોઈ દિવસ વાતો નથી થતી ભાઈ એની કમાઈ વગરની વાતો નથી થતી એને આદિમો બાલ્યો હોય છે એને જીવ કરતા એને કોઈ વાલું ન રાખ્યું નો દીકરા વાલા રાખ્યા નો હોવારો વાલો રાખી પોતાની ઘરની સ્ત્રી વાલી નો રાખી પણ એક મારી મેરડી વાલી રાખી કાયમ આવતી અને કાયમ હવાર હાથ અમારા હમણાં બાપા પછેડી નાખી અને મેરડીના ધૂમ ધોવાડો કરવા જતા હતા એક દી એવો વિચાર મારી મેરડી તને રેવા દઉં આયા નહીં રવા દે મને લઈ જવાને મને બેઠી રેવા દે મને ઓળખીને તને ના પાડું છું તું કે કરી દઉં મને બેઠી રેવા દે ના માં તું આ બેઈશ ને તો તારા વગરનો હું નહીં રહી શકું તારા વગરનો હું નહીં રહી શકું તું મારો હાસો સહારો તું મારો દુઃખ સુખ નો સહારો હમણાં કહેતા હતા ને ગૌતમભાઈ કે અમારે ભક્તિ મૂકી દેવી છે બહુ મારી મેરડી મને પારખી દીધા મારી અડી આખડી અમરાની દેવીએ મને બહુ લાડ લડાવ્યા
હવે મારે એના પારખા નથી લેવા. મૂંગી દીકરીઓને બોલતી કરી મારી નાટ. આ એમના માય નથી બેઠા. મોટાભાઈ ડુંગરભાઈ આયા જેને જેને ભોલે દિયે મારી મેલડીના મારી નાટ. દર્શન કર્યા છે, ભોલે દિયા તારા દેખાડ્યા છે. તો નો ગુણિયા દુનિયાની માલપા બીજી મેરડી તો કદાચ માફ કરી દઉં, પણ મારી અમરાની મેરડી સામે કોઈ ભાવ રાખે અને કોઈ લાગ્યો લાગ માને અને બેટા જો પાટલીનો સીમાડો સાંડવા દઉં ને કીધું અમરાની હું કોઈ લીમડા વાળી મેરડી બની જાઉં. બાપ તેથી કીધું ભાઈ ઘડીક શા મૂક્યો તે દેવની નાત. એકવાર સપને આવીને કીધું મારા હમણાં સાંભળ, જે મને અહીંથી ના લઈ જાય ને એનો વશ નહીં રહેવા દો. હવે એ મેરડીનો કોઈ સાળો કરે બાપ, કદાચ આજથી મને લઈ જાય તો મારા અમરા એનો વોઇસ નહીં રહેવા દો. બાપ તેથી એટલું બોલે મારી મારો વોઇસ ભલા નો રે. મારે વાત કરવી છે હતવારા કુળની દીકરીની વાત કરવી છે. જે મને વાતના મનાન છે, વાત કરી રહ્યો સૌ અને વાત કરવા જઈ રહ્યો સૌ. હતવારા કુળની દીકરીની વાત કરવા જઈ રહ્યો છો. મારી નિહમિયા વાળી કયો, મારી પાનેલી વાળી કયો, મારી પાવળિયાળી કયો, મારી નગટીવાઈ વાળી કયો, મેરડી તો એક જ છે. મારી કન્હૈયાજી મારા નવગણિયા તું રોમા રવા દે, હું મેરડી તને નહીં મૂકું. તારા રોતાના આહુડા નોલું છું ને એ તો દુનિયાની માલમાં હું મેરડી મૂકી જાઉં. તારા આહુડે તું આવીશું તેથી મેરડીને આઈ લઈ આવ્યા, બિહારી દીધી. વર્ષો વીતી ગયા, કોઈ ભક્તિ નો કરે. કોઈ ભક્તિ કરે નહીં, કોઈ ભક્તિ કરે નહીં. માના તો રોવે, પછી મારી મેરડી રોવે. મારો અમરો વહી ગયો, મારાથી બોલ નીકળી ગયો, મારા અમરાનો વૈશ નો રહ્યો. હવે મેરડી હું કોની થાવ? હવે કોણ મારી ભક્તિ કરે, કોણ મને ગતિ મેળવે? વર્ષોથી ભૂખી બેઠી હતી, કોઈ ધૂપનો ધોવાળો નહોતો કરતો. ત્યાં જાય ને એમ કે ત્યાં ભૂત થાય છે, પણ ભૂત નતું. મારી મેરડી હતી, મારી અઢી આખડી
વર્ષોથી કોઈ અગરબત્તી કરીને ભૂખી બેઠી હતી. આખા પાનેલીમાં નજર કરી, કોણ મારી મેરડી નો થાય, કોણ મારી મેરડી નો થાય. નજર માની તો દુખ્યો એકા નવગણ્યો. મધરાતે આવીને ઊભી ઉઠના નવગણ્યા. મધરાતે આવી ઊભી રે. બેટા મારી માથેથી ઝાલા કાઢી. ઓહો મને હું તો નો આવડ્યો. કુવાસીના ભાગલાની દીવી સૌ અને કોઈ મારી દીકરી મારી ખોળોય મને ટપોરો મારે અને બેટા જો તોરણીએ મને બેઠી નો તેથી મને મેળવીને ખાતે ખોટ લાગ્યા. કુવાસીનું આવડું પડી જાય અને પાનેલીની જગ્યાની માથે તો ધરતી માથે બેઠી ન થઈ જાવ ને તેની તો દુનિયાની માલપા કોક મને મેળવીને નહીં એ કોક પથ્થર પૂજ્યો તો એમ માનજે. એમની વાત કરી તો જોગું વહી જાય પણ એને મેલડી મળી તો પ્રમાણ. એને મેલડી મળી તો પ્રમાણ છે. મારા બાપ અમરાની મેલડી મને છેતરતી નહીં. આ મળે તે મારા બહુ કામ કર્યા પણ વર્ષોથી ભૂખી બેઠી હતી ને મારા નવગણિયા મને જમાય ને તે દુનિયા ના પાડતી નવગણભાઈ રવા દે. પોતાની માં પોતાની ઘરવાળી આખી જગત ના પાડતી હતી. બાપ એ મેરડીને જેને જેને ફેરવી છે ને એનો વશ નથી રહેવા દીધો અને તેથી કીધું ભલે મરી જાવ ભલે હું નવગણિયો મરી જાવ પણ એક વાર મરી અમરાની મેલડી મને સુકે. ભલે નવગણિયો મરી જાવ આમે મારે ક્યાં કોઈ છોડવો છે. મારે દીકરીઓ છે મારે તેથી કોઈ છોડવો નતો. હું વાંજ્યો તો મારે ક્યાં કોઈ છોડવો છે. મેરડી શું કરશે મને મારી નાખશે ને. મને નવગણિયા ને મારી નાખશે ભલે મને મારે પણ કાયમ મારા સપના આવે શું શું કરું. વર્ષોથી ભૂખી બેઠી હતી વર્ષોથી ભૂખી બેઠી હતી. મને નવગણિયા તને નહીં છેતરું જગત ભલે કહેતા ને
તું બી માં ઓમરાની મેલડી ફૂકલ લીમડા વાળીની ડાળ વાળી મને જા મારી માં તો ભરોસો રાખ અને ખાલી ખાતા કાઢ કે મને એમ નહીં કેતા જો લીમડે પ્રગટ થયું હોય ને તો લીમડાની ડાળ હુકાઈ ગઈ છે આ લીમડો લીલો કરીને અને બેટા સમકીવા દી ઉગવા દે અને તોરણે આ લીમડા વાળી જો હુકલ લીમડો જો નો ખોલાવું ને ત્યારે મને હમણાંની મને મેળવીને ખોટ લાગશે જેને જગત માંથી જકારા મળે તેથી આખી જગત ઠોકર મારતી હતી આખી જગત આને ગાંડો ગણતી હતી કે નવગણીઓ ગાંડો થઈ ગયો છે પણ દેવીએ એક દી કીધું તું મારી અમરા બાપાની મેરડી એક દી કીધું તું મારા નવગણીયા જમાડવા ગયો ને તે ના પડે મારે નથી ખાવું તારું ગૌતમભાઈ બહુ આ તો મોટી મોટી વાત કરી જમાડવા ગયા ને તે અમરા બાપાની મેરડીએ ના પાડી બેટા મારે તારું નથી ખાવું કા મળે તારે આ કરવી હતી મારી માથે મને છેતરવો હતો ને એક તો તે મને બોલાવ્યો સાંભળ મારા નવગણિયા તારે એકો છોડવો નથી ને કાલ દુનિયા મેણું મારે એ મેણું તને નથી દુનિયા વેણું કે વાંચાના ઘરનું દીવી ખાઈ ગઈ આ શબ્દ દેવીને બહુ વહમો લાગે હો કાલ મારા નોકરિયા કોઈ વાંચાના ઘરનું મારી અમરની મેરડી ખાઈ ગઈ કાંઈ મેં તને ના પાડતા હતા કે રવા દે તારો વયસ નહીં રહેવા દે વયસ નહીં રહેવા દે બેટા આજ અમરા બાપાની મેરડી પુરુષ આ દુનિયામાં જો વધેતાના લેખની માલ પર મેઘ નો મારી દઉં અને આપ છે ને આપ માંથી જેમ તારો તોડી અને બેટા તેનો દીકરો નો દઉં ને તેથી અમરા બાપાની મેરડી મટી જાઓ કુવાસી આહુનું પાલન તારી હામું અને બેટા તો મેરડી જાગી નો જાવ ને એ તેથી મને અમરાની મેરડીને ખોઈ લાગે
મને અમરાની મેરડી પાસે આવડું પાડશો ને હો બેટા, મારી દીકરી કોઈ આવડું પાડે અને તો હું કોઈ લેમડા જાગી નો જાવ ને મને નોકરિયા તેથી કોઈ દુનિયામાં હું મેરડી નો કહેવા. તારી પાસે નો રોવે તો કોની પાસે રોવે? કોની પાસે રોવા જાય? અને બેટા કોઈ આવે ને આહોડું પાડી જાય અને એના આહોડાનો હિસાબ ન કરી દઉં ને એ તો મને હમણાં આવો વધાર નથી કર્યો. કોઈ મારી કુવાસી રોવે, મારી કલોય રોવે, મને અમરે ની મને મેરડી ને આ મને આમ જો કાંઈક વેદના પડી છે ને રોતા છે, એમ નામ નથી રોતા. એમ નામ આહુડા પડે નહીં, એમ અટાણ સુધી વાત જોઈને બેઠા હોય કે હમણાં મારી મેરડી આવશે. અમે કોઈ કુવાસી હાથ પાડશું ને તેથી બોલી હતી કે મારા નોગલા સાંભળ, તારી દીકરીઓ અટાણ રોવે છે ને કે મારી હારો તહેવાર આવે છે ને અમે ભાવી એનું સહી હો. મારી મારે સાત સાત નથી એક વીરલો. આ 5 બહેનો અને માથે એક દીકરો સાહેબ સવાદો વેદના દીકરીઓની કેટલી છે. રક્ષાબંધન નો તહેવાર આવે, ભાઈ બીજ નો તહેવાર આવે, ભીખલાલ મારી મારે સાત સાત બેનુમાં નથી એક વીરલો. એ મારી મારે એક જ વિરલાની મોટી ખોટ રે, લીમડા રે વાળી મારી મારે એક જ વિરલાની મોટી ખોટ રે, મેલડી રે બેનડી માંગે રે તારી પાસે એક વીરલો. પછી નો ગભવા શું કેતી હોય ગૌતમભાઈ? મળે અમારા નોગા ભુવાની દીકરીઓ એ માં મારી મારે રક્ષા રે બંધનના દિવસો એ મારી મારે રક્ષા રે બંધનના દિવસો. એ ભુવા
એ સમય એનો કેવો હોય છે? રક્ષાબંધન નો તહેવાર આવે, વેલ્યુ ઊભી થઈ જાય. બધી દીકરીઓ રાખડી બાંધવા જતી હોય, અમારા નોગા ભુવાની દીકરીઓ ટગર 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 જોતી હોય, સાના ખૂણે રોઈ લે. પણ તેથી શું કહેતી હોય બાપ? મારી મારી રક્ષા રે બંધન ના દિવસો, એક મારે રાખડી બાંધનારો મેલડી રે બેનડી માટે રે વીર લો. મારી મારે તેદીની દીકરીઓની વેદના કાંક અલગ છે ભાઈ. તેદી મારી અમરા બાપાની મેરડે કીધું મારા લોકલા હા ભાઈ મારે ખાવું નથી બેટા. જો તારી દીકરીઓ તારી કળોયું રોવે છે ને ગૌતમભાઈ, જા બેટા, જો તારા ઘરે દીકરા જેવા દાન નો દઉં ને, જગત કહેશે ને કે ઈ મેરડીને પૂજે એનો વંશ નો રે, પણ હું મેરડી તારો વંશ નો વધારું ને તેથી હુકલ લીમડા વાળી જગતમાં મટી જાવ બાપ. જા તારા નામા તારે દીકરો નો દઉં, તેથી મને મેલડીને મને ખોટું લાગે. આ મળે આવા કોઈ દુખિયા મારી મહાણી, જેના કુળમાં મહાણી પૂજાતી હોય અને જેના ખોળિયા મારી મહાણી આવે, મારી અઢી આખડી આવે બેટા. હમણાં કરમદડી 8 વર્ષે દીકરો દીધો મારી મેરડીએ. ઓ નકોન બુઆ, એ નકોન બુઆ, સનાભાઈ 8 વર્ષે દીકરો દીધો. એક દીકરી જ હતી ખાલી. 8 વર્ષની ઉંમર થઈ ગઈ, પણ તેથી મારી મેરડી બોલી, હો મારી સમજરિયા ગુનાવાળી મારી ગેરડાની મેરડી, મારી ગેલિયાની મેરડી બોલે, બેટા મારા રમેશિયા તને 8 વર્ષનો દીકરો નો દઉં ને તેથી દુનિયાની માલપા હું મેરડી મટી જાઉં બાબા. એમ આ જગ્યામાં બેટા કોઈ હોશિયાળા આવી જાય, જો ને રોતાના આહોડા મોલો શું ને તે મને અમારા બાપાની મેરડીને મને ખોટ લાગી જાય. દીકરા દીકરો દીધો, હવે મને જમાડે. આ તો હતવારા કુળ, મારી મેરડીને જમાડે કે બે મુખી થઈ ગઈ, બે મુખી થઈ ગઈ. એક બાજુ બુટિયા બોકડાનો ઘટાક 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 અમર પિયાલો, મને રામા સાળીનો મને બુટિયો બોકડો દે, મને બુટિયો બોકડો દે. અરે મણાઈ, તારા જગતમાં દુનિયાને રાજી કરવી છે?
કરાય કેદુની ભૂખી હતી મને જમાડ અને બેટા તું મને એકવાર જમાડ જો આ શબ્દ તું મને એકવાર ખાલી જમાડ અને જુગ જાય જુગનો પાયો પાણીની જગ્યાની માલપા હજારો પંખીડાને નો જમાડું ને તેથી ઉમરાની મેલડી મંડી જાવ જા જગતમાં અને તારી હાટું નહીં પણ મારા આખા પાનેલી ગામ હાટું જો રોડવા નો જાવ ને અને લાકડાની તલવાર નો બની જાવ એ તેથી દુનિયામાં હું મેલડી બની જાઉં કામ કરી દીધા અને તારે મને ભૂલી જાવી છે હે તારું જગતમાં નામ કરી દીધું તને અમર કરી દીધો આયા બ્રહ્માંડ વિષ્ણુ મહેશ ઉતારી દીધા અને તું એમ કે છે હવે મારી મેળવીની ભક્તિ ઓછી કરી નાખવી છે બેટા તને આજે નો મૂકું તને કાલે નો મૂકું અને જો તને મૂકીને વહી જાવ તો દુનિયામાં મેળવી નો કહેવાવો ઘરેથી બેન બીમાર હતા ને ભુવાના ઘરેથી બેન બીમાર હતા ને તે મને માડી એકવાર ફોનમાં કીધું ઓ ડુંગરભાઈ નવગુણભાના બાઈએ મને એકવાર ફોનમાં કીધું મને કે જીવરાજભાઈ આ નવગુણીઓ બધાયના દુઃખ ભાંગે છે એના ઘરેથી સ્ત્રી છે ને બેન બેહી નહોતા એકતા સાહેબ હાલી નહોતા એકતા હાસુ છે નવગુણભાઈ એ નવગુણભાઈ હાસુ ને બેહી નો કે હાલી નો કે એના નાના નાના છોકરા રોયા કરે પછી માડીએ એકવાર કીધું કે નવગુણિયા જગતના દુઃખ ભાંગે તારા વયદના ખાટલે ખોડશે તો જો 6 મહિનાથી ખાટલા પીડ્યા હતા ઘણી દવા લીધી મેં નવગુણ ભુવાને કીધું ભુવા મેરડીને કાંઈક કહો કે મારે કાંઈ નથી કેવું મારે કેને કામ કરવા મોકલવાની છે પણ પોતાની માં નો કહીએ કે ને મને કીધું મને કે ભાઈ મારા નવઘડિયાને કયો ને અને છોકરી રોવે છે દીકરા રોવે છે તેથી આવીને ઊભી રહી મારા નવઘડિયા આ તો મારું સપટીનું કામ છે પોતાની વસ્તીને કહી દે મને ઓળખી લે મને ઓળખતા નથી મને મરેની મને મેલની મને ઓળખતા નથી મને ઓળખી લે મને અઢી આખડી મને મેલની અને 17 કરોડ રૂવાના માથે રૂવાડો ખાડું થવા દઉં એની તો દેહમાં દેવી નો કહેવાય ભાઈ હવે બધા નીચે બેસી જાઓ આમ તો પગે પછી લાગો બેસી જાઓ નીચે બેસી જાઓ મારી કુવાસના ભાગ લાવી દીધી એક વરદ ઉમર
આ બધી વાતો સત્ય છે ભાઈ, ખોટી એક પણ વાત નથી. આ બધી વાત હું કરું ને 7 દિવસ ગાવ તો ખોટી એમ નથી. જો તો ખરા મારી મેરડી કેવા કામ કરે છે. કોઈ દીકરી કોઈ કળોય એનો વગર વાકે કોઈ કણુકો લઈ જાય ને ભાઈ, હવે પગે લાગવા કોઈ આવતા ને થોડીક વાર 3 કરોડની વીઘો જમીન, એવી જમીન કોઈ લઈ જાય મારી કુંવાસીની, અને મેરડી બેઠી બેઠી જોઉં ની મેરડી નથી હો, પાછી લાવીને કોઈ રાવા કોઈ દેતીડા બેટા મારી વસ્તી માથે કોઈ મારા પહોળા માથે યરું માંડી જાય. આનું લીમડા વાળી મેરડી જો જાગી ન જાવ ને તેથી અમરાની મેરડી ને ખોઈ લાગી જાય. બાબા પણ મેરડી ક્યારે મળે? નમળો ભાગલો ભૈયુમાંથી ભાવ ફૂટી ગયો, હગામાંથી હેંજા વહી ગઈ. હવે વાત ઉપર ધ્યાન આપજો. એક વર્ષ ઉંમર બાપાની ભૈયુમાંથી ચકારો મારી દીધો. આપણે કહીએ ને અમારામાં ફળા કે તમારામાં ફળા કે અમારામાં પાતર કે. મારો દીપૂજક સમાજ જેનો નબળો ભાગલો હતો, હમણાં પેલા જેને નોંધ લીધી અમારા ભાઈ પ્રવીણભાઈ ની નોંધ પેલા લીધી એને. મારા ભુવા ભલે રહી જાય પણ આ ભુવો નો રહી જવો જોઈએ. લગન ભુવા ઈ હાસુ છે બાપ. અને ઈ પ્રવીણભાઈ આ છે ને અત્યારે જેટલા દાણા દીધા ને બધા હાસા પડ્યા, એક દાણો ખોટો નથી પડ્યો ભાઈ. જેને જગ્યામાંથી જેને તકારો મળી ગયો, એ જગ્યામાંથી જેને તકારો મળી ગયો. એ નબળા ભાગલામાં ખાલી મેરડીનું 33 નું ફળું મળ્યું, 33 નું ફળું મળ્યું. લગર વગર લુગડા લાકડીનો ટેકો જગત છોડીને હાલી નીકળ્યો. ભાઈ થોડુંક વાર જાળવો ને પગે લાગવા કોઈ ખાલી 10, 15, 20 મિનિટ નો ટાઈમ આપો ને ઈ મેરડી નું ફળું 33 નું ભાગમાં આવેલો નબળો ભાગલો. ઈ સમયમાં ભૂખી હતી અને આજે નોગણીએ ને કે નોગણીએ મને પાણી પાન બા, મને તરસડી લાગી, મને અમરેની દેવીને મને તરસડી લાગી, મને પાણી પારી. દીદી ભૂખી બેઠી હતી આજ તરસી બેઠી સૌ. મને નવગણિયા મને પાવડું પાણી પા, મને તારા હાથથી મને પાવડું પાણી પા, મને અમરેની દેવીને. મારી મને ખબર પડી ગઈ, તું મને કહી ગઈ, મને ખબર નહોતી. તારું સોગડિયું આવ્યું ને તે મને બોલાવ્યો.
મને ઈ બોલાવી ગયું, મને કીધું નતું સાહેબ. પાણીનો ઘૂંટડો મને ભરાયો નહીં, મને જમાડી, મને પેટ ભરીને પણ મને નોકરી મને વર્તી ગયો મને તારી વેદના. અને તું મને કઈ ગઈ મારી મેરડી, મારા બાપ અમરાની મેરડી કે મારા જીવરાઈ ગયા, મારા નવગડિયાની કેનું તરસી પેટી. ભાઈ ત્યાં તમે બોલો તમારું કોઈ માને નહીં, પણ આ જાહેરમાં બોલું ને મારી મેરડી સાંભળે જાય કે બેટા મારા નવગડી મને પાડી નો પાયું. મને પાગલું મને પાગલું તમારામાં કમારામાં માતા મારી મેરડી જમી જાય ને દુઃખનો ધોવારો દે ને સળું કરે. હા પાણી પાય એને શરણામત કરાવે, પણ મારો નોગલો ભૂલી જતો હતો. એના દુઃખની વાત તને નથી ખબર? ઈ તો તને આજે નહીં કે કાલે નહીં કે. અને તું મારી કરી દે. મને તો અંતરની વાત જાણે છે બાપ, તો અંતરની વાત જાણે છે આઈ તને બોલ બોલ બોલ.